જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં હું કિશોર ફુલતરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સંભાવના ચેપ્ટરની અંદર 15.1 સ્વાધ્યાયમાં દાખલા નંબર 9 થી શરૂઆત કરવાના છીએ. અગાઉના વિડીયોઝમાં તમે વિદ્યાર્થી મિત્રો 1 થી 8 દાખલા છે એ કરેલા છે. દાખલા ગણવાની પેટર્ન તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી એકવાર રિપીટ કરી દઉં છું. તમે સૌપ્રથમ કોઈ પણ ઘટના છે એને નામ આપો, ત્યારબાદ એ ઘટના માટેનું સંભાવનાનું સૂત્ર લખો અને ત્યારબાદ આપેલ ઘટના ઉદ્ભવ એવા પરિણામ શોધો અને છેદમાં કુલ પરિણામ મૂકો. ત્યારબાદ છેદ જો ઉડતા હોય તો ઉડાડી અને જવાબ છે એ આપને મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જ પેટર્નથી આપણે આગળ દાખલા સંભાવનાના ગણવાના છે. ધોરણ 9માં પણ ગણીશું, ધોરણ 10માં પણ ગણીશું. એટલે મારો હેતુ એવો છે કે જો અત્યારથી જ તમને ચોક્કસ પેટર્ન આવડી જાય તો 10મા ધોરણનું એક સ્વાધ્યાય છે તમે પૂરું કરી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મો દાખલો છે. 9મા દાખલાની રકમ છે એ તમે ટેક્સ્ટબુકમાંથી વાંચો, ટેક્સ્ટબુક ખુલ્લી રાખો. 9મા દાખલાની રકમ એવી છે કે તમારી શાળાના દરવાજા આગળ આપણે ઊભું રહેવાનું છે અને ચોક્કસ સમયમાં દ્વિચક્રી વાહન, ત્રિચક્રી વાહન અને ચાર પૈડાવાળા વાહન કેટલા નીકળે છે એનું આપણે અવલોકન કરવાનું છે અને એ અવલોકન છે આપણે નોંધવાના છે. એટલે અહીંયા રકમ છે આપણે આપેલી નથી, આપણે રકમ બનાવવાની છે. તો આપણે દરવાજા સામે ઊભા રહી અને આની નોંધ કરવાની છે. તો કુલ વાહનની સંખ્યામાંથી પસાર થતું વાહન દ્વિચક્રી વાહન હોય તેની સંભાવના શોધો. હવે માની લો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા સ્કૂલના દરવાજાની આગળ ઊભા રહ્યા અને 2 કલાક ઊભા રહીએ છીએ, સવારે 9 થી 11. એ 9 થી 11 દરમિયાન આપણે જુદા જુદા પ્રકારના 3 પ્રકારના કેટલા વાહનો નીકળે છે એની સંખ્યા નોંધવાની છે. એટલે શું આ દાખલો આપણો ગણવા માટે 2 કલાક જોઈએ. દરવાજા સામે ઊભું રહેવાનું અને ત્યારબાદ એ આવૃત્તિ નોંધવાની, પછી દાખલો થાય. પણ આપણે એવું માની લઈએ છીએ કે ધારો કે આપણે દરવાજા સામે ઊભા રહ્યા અને દ્વિચક્રી 2 કલાકની અંદર 9 થી 11, બરાબર, 9 થી 11માં દ્વિચક્રી વાહનો છે એ 213 જેટલા નીકળે છે એવું માની લઈએ. દરેકને અલગ અલગ સંખ્યા આવશે, પણ આ તો આપણે કંઈક ઉદાહરણ દ્વારા આપણે લઈએ છીએ કે 213 વાહનો નીકળે છે. ત્રિચક્રી વાહનો છે એ મિત્ર માની લ્યો કે આપણે કોઈ આંકડો લઈ લઈએ, 39 નીકળે છે. ચાર પૈડાવાળા એટલે કે 4 વ્હીલ એ બધું માની લ્યો કે એ નીકળે છે 48 વાહનો છે એ પ્રકારના નીકળે છે 4 વ્હીલ. એવું આપણે ઉદાહરણ તરીકે લીધું છે, દરેકને અલગ અલગ આવી શકે, બરાબર. હવે આ બધા કુલ વાહનો કેટલા નીકળ્યા છે આપણે જોઈ લઈએ. 3, 9, 12 ને 8, 20 ની 0 વધી 2, 3 ને 3, 6, 4, 10 ની 0 વધી 1. કુલ વાહન 300 વાહન છે એનું આ સર્વેક્ષણ છે. આ 300 વાહનો છે એમાંથી આપણે શું શોધવાનું છે? તો રકમ વાંચો કે દ્વિચક્રી વાહન હોય, કુલ વાહનની સંખ્યામાંથી દ્વિચક્રી વાહન હોય તે ઘટનાની સંભાવના શોધવાની છે. તો ઘટનાને સૌપ્રથમ આપણે નામ આપી દઈએ, દ્વિચક્રી વાહન હોય તે ઘટના. તો ઘટના એની સંભાવનાનું સૂત્ર ફરી એકવાર હું અહીંયા લખું છું. પહેલા દાખલામાં આપણે લખીએ છીએ, ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આ એક જ સૂત્ર સંભાવનાની અંદર આવે છે. હવે ઘટના એ કઈ છે? તો કે વાહન દ્વિચક્રી હોય. તો વાહન દ્વિચક્રી હોય એવા પરિણામ કેટલા છે જોઈ લ્યો, 213. તો કુલ પરિણામ છે 213 છેદમાં 300. જો છેદ ઉડે તો મિત્ર ઉડાડી દેવાના. અહીંયા 3 ને 1 4 ને 2 6, 3 વડે છેદ ઉડશે. 3 સત્તા 21, 3 એકુ 3 છેદમાં 100. આ રીતે 71 તેરી અને 100 તેરી એટલે 71 ના છેદમાં 100. આને
ભાગાકાર કરીએ એટલે 0.71 લખી શકાય. આ એક દાખલો થયો. હવે મારે બીજો દાખલો આમાં બનાવવો હોય તો બની શકે મિત્ર. હું એમ પૂછું કે દ્વિચક્રી વાહન હોય એ ઘટનાની સંભાવના, તો તરત તમે કહેશો 39/300. 13 39, 100 300, 13/100. હવે એમ પૂછું 4 પૈડાવાળા વાહનો કેટલા, એની સંભાવના શોધો. તો 4 પૈડાવાળા વાહનોની સંભાવના 48/300. 16 તેરી 48, 100 ગુણ્યા 3 એટલે 16/100. તો મૌખિક દાખલા થઈ શકે વિદ્યાર્થીઓ. આપણે પેટર્ન સમજાઈ ગઈ છે, તો હવે દાખલા ગણવામાં કાંઈ હોતું નથી, પણ પરીક્ષામાં આપણે ચોક્કસ રીત પ્રમાણે દાખલા ગણવા પડે. એના પછીનો એક સરસ મજાનો દાખલો આવે છે. દાખલો એવો છે કે તમારા ક્લાસની અંદર કોઈ એક વિદ્યાર્થી મિત્રને સ્વેચ્છાએ ઊભો કરી અને બોર્ડમાં એક 3 અંકની સંખ્યા લખવાનું કહો. આ 3 અંકની સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય હોય તેની સંભાવના આપણે શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો 3 અંકની સંખ્યા, કુલ સંખ્યા કેટલી છે આપણે પહેલા ગણવી પડશે. 3 અંકની કુલ સંખ્યા. સરસ મજાનો દાખલો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ સમ છે. તો 3 અંકની કુલ સંખ્યા કેટલી છે? તો 3 અંકની પહેલી સંખ્યા કઈ થાય? 100. બીજી સંખ્યા 101, ત્રીજી સંખ્યા 102. એમ કરતા કરતા 3 અંકની મોટામાં મોટી સંખ્યા. તો આ 3 અંકની કુલ સંખ્યા છે. આ 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા નથી, એ ધ્યાનમાં રાખજો. 3 અંકની કુલ સંખ્યા. હવે મિત્રો આપણે એમાંથી 3 અંકની સંખ્યા હોય અને 3 વડે વિભાજ્ય હોય, આમાંથી 3 વડે વિભાજ્ય સંખ્યા કઈ એ આપણે લેવાનું છે, અને કેટલી થાય એ પણ લેવાનું છે. તો આ જે કુલ સંખ્યા ગણવી હોય, પહેલા તો આ આપણે ગણવી પડશે ને. 100 થી 999 કુલ સંખ્યા કેટલી છે? તો એ ગણવા માટેનું એક સૂત્ર છે, એ હું સૂત્ર તમને આપું છું. એ સૂત્ર આ પ્રકારનું છે: n બરાબર l માઇનસ a છેદમાં d પ્લસ 1. આ સૂત્રની અંદર l છે એ છેલ્લું પદ છે, લાસ્ટ. a છે એ પ્રથમ પદ છે, ફર્સ્ટ ટર્મ. d છે એ બે સંખ્યા વચ્ચેનો તફાવત છે. તો આ તમે મૂકી દો એટલે આપને ખ્યાલ આવી જાય કેટલી સંખ્યા છે. તો અહીંયા મારે સંખ્યા ગણવી હોય તો છેલ્લી સંખ્યા કઈ છે? 999 માઇનસ પ્રથમ સંખ્યા 100 છેદમાં d. d કેટલા છે? તો બે સંખ્યાનો તફાવત. તો અહીંયા તફાવત તમે જો 101 માંથી 100 બાદ કરો. બધી જગ્યાએ તફાવત સરખો હોવો જોઈએ તો જ આ સૂત્ર લાગે. આ સૂત્ર છે ધોરણ 10માં આવશે, સમાંતર શ્રેણીનું સૂત્ર છે, પણ અત્યારે આપણે એમ નામ યાદ રાખી લઈએ. d બરાબર 1 વત્તા 1. અહીંયા 999 માંથી 100 બાદ કરો એટલે 899 પ્લસ 1. 899 પ્લસ 1 900. કુલ સંખ્યા 3 અંકની કુલ સંખ્યા 900 થાય. મિત્ર આ સૂત્ર એ કામનું છે કે હું તમને એમ કહું 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી, 5 અંકની કુલ સંખ્યાઓ કેટલી, 7 આંકડાની કુલ સંખ્યાઓ કેટલી, તો તમને કામ લાગે. પણ હું એમ કહું કે 1 લાખ થી 2 લાખની વચ્ચે 3 અંકની સંખ્યા કેટલી, તો તમે ગણવામાં થાકી જાવ ત્યારે આ સૂત્ર કામ લાગે. એ સૂત્ર બહુ અગત્યનું છે. હવે મિત્ર આપણે 3 અંકની જે સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય એવી સંખ્યાની યાદી લખવાની છે. 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા. તો તમે અહીંયા એક પેલી સંખ્યા જો 100 છે એ 3 વડે ભાગો તો 3 વડે ભાગશો તો શેષ વધશે, એટલે એ વિભાજ્ય નથી. 101 છે એને 100 વડે ભાગો તો એ શેષ વધશે. 102 છે એ 3 વડે વિભાજ્ય છે. 3 અંકની સંખ્યા મારે 3 વડે વિભાજ્ય જોતી હોય તો મારે આંકડાઓનો સરવાળો કરવો પડે. જો અહીંયા જો એ આ જે બીજો અંક છે 1 વત્તા 1 2, 2 છે એ 3 વડે વિભાજ્ય નથી, એટલે 101 3 વડે વિભાજ્ય નહીં હોય. 102 2 ને 1 3, 3 અંકોનો સરવાળો 3 થયો એટલે એ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. તો અહીંયા 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા પહેલી સંખ્યા કઈ થશે? 102. હવે એમાં 3 ઉમેરતા જાઓ 105. એમાં 3 ઉમેરો
108. હવે છેલ્લી સંખ્યા જુઓ 9 ને 9 18 ને 9 27. 27 3 વડે વિભાજ્ય એટલે 999 3 વડે વિભાજ્ય છે. તો અહીંયા 3 અંકની વિભાજ્ય સંખ્યા આપણે મળી ગઈ. હવે આ સંખ્યા કેટલી છે એ તમે અહીંયા તો ગણવામાં સરળ હતું, કારણ કે ક્રમમાં હતી 100 101 102 એમ નામ જાતે ગણી શકાય. હવે આ સૂત્ર કામનું છે. અહીંયા જે 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે એ ગણવા માટે આ સૂત્ર L - A છેદમાં D પ્લસ 1. તો L કેટલા છે જોઈ લો તમે. L બરાબર, તો L એટલે છેલ્લું પદ 999, A પ્રથમ પદ 102, D બે સંખ્યા વચ્ચેનો તફાવત, બે ક્રમિક સંખ્યા અહીંયા જો તફાવત તમે 105 માંથી 102 બાદ કરો કેટલા થશે 3 પ્લસ 1. 999 માંથી 102 બાદ કરીએ 7 9 897 ભાગ્યા 3 પ્લસ 1. હવે મિત્રો 897 ભાગ્યા 3 કરો, અહીંયા લખું છું 3 દુ 6 2 વૈધા 29 3 નવા 27 ફરી પાછા 2 વૈધા 3 નવા 27 પ્લસ 1 એટલે કુલ સંખ્યા કેટલી થઈ 300. 900 સંખ્યામાંથી 3 અંકની કુલ 900 સંખ્યા છે એમાંથી 300 સંખ્યા 3 વડે વિભાજ્ય છે. હવે જે આપણે ઘટનાની સંભાવના શોધવાની છે આ છે 3 અંકની સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તે ઘટનાની સંભાવના. તે ઘટનાને આપણે નામ આપીશું ઘટના A. 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા. ઘટના A ની સંભાવના મારે જોઈતી હોય તો ફરી પાછું સંભાવનાનું સૂત્ર લખવાનું હોય, હું લખતો નથી. ઘટના એ ઉદ્ભવ એવા પણ 3 અંકની 3 વિભાજ્ય સંખ્યા કેટલી છે? 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા જો અહીંયા આપને કેટલી મળે છે 300 છેદમાં કુલ સંખ્યા આપને ખબર છે 900. આ 2 0 કટ કરી નાખો 3 તેરી 9 એ છેદ ઉડે છે 1/3. તો અહીંયા 3 અંકની સંખ્યા કોઈ એક બોર્ડ ઉપર લખેલી હોય અને એ 3 વડે વિભાજ્ય હોય એ ઘટનાની સંભાવના 1/3 થાય. એ તમે એનું અર્થઘટન પણ કરજો. કોઈ પણ 3 અંકની સંખ્યા 3 ક્રમિક સંખ્યા હોય ને એમાંથી એક સંખ્યા એવી હોય કે 3 વડે વિભાજ્ય હોય. આ એનું અર્થઘટન છે મિત્રો. તો સરસ મજાનો દાખલો છે. આવા કેટલાય દાખલા બનાવી શકાય. હું એમ કહું 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા પસંદ થાય તેની સંભાવના શોધો. 3 અંકની 13 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના શોધો. તો આવી ઘણી બધી સંખ્યાઓ શોધી શકાય. પણ એની માટે આમાં સૌથી જે અગત્યની બાબત છે ને એ આ છે કે 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા છે એની એક શ્રેણી બનાવતા આપણે આવડવું જોઈએ. અહીંયા તો નાની વસ્તુ હતી એટલે અહીંયાથી આપણે ખબર પડી ગઈ, પણ 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા આપણે જો એમનામ જોતી હોય તો એક બીજી રીત છે, હું તમને અહીંયા કહી દઉં છું. સૌથી પહેલી જે 3 અંકની સંખ્યા 100 એને તમે 3 વડે ડિવાઈડ કરો 3 તેરી 9 1 ઉપરથી 0 3 તેરી 9 આપને ખબર છે ડિવાઈડ નથી થતી. આ 1 છે એ 100 માંથી બાદ કરો 100 માંથી 1 બાદ એટલે 99. આ 99 છે 3 વડે વિભાજ્ય છે પણ 2 અંકની થઈ ગઈ તો એમાં શું કરશો 3 ઉમેરી દેશો એટલે પહેલી સંખ્યા મળી જશે. પહેલી મળી જાય પછી 3 ઉમેરતા જાઓ બીજી મળી જાય. હવે છેલ્લી સંખ્યા જોતી હોય તો આ જ રીતે કરી શકાય. 999 ને 3 વડે ભાગો 3 તેરી 9 3 તેરી 9 3 તેરી 9 0 તો 999 છે એ છેલ્લી સંખ્યા છે. જો અહીંયા શેષ વધે તો તમારે એ શેષ ખાલી આમાં બાદ કરવાની થત, બાદ કરીને ઉમેરવાની ન થતા. અહીંયા શા માટે બાદ કરીને આપણે ઉમેર્યા? એટલા માટે કે બાદ કર્યા એટલે 2 અંકની થઈ ગઈ, આપણે 2 અંકની નથી જોઈતી એટલે 3 ઉમેરીએ છીએ. અહીંયા એવું નહીં થાય. અહીંયા જે શેષ આવે માત્ર બાદ કરવાની થશે. તો આ શ્રેણી જો બનાવતા આવડી જાય તો કોઈ પણ દાખલો થઈ શકે. તો બહુ અગત્યનો સરસ મજાનો દાખલો છે. ઘણા બધા દાખલા કરી શકાય. હોમવર્કમાં પણ આપણે આપીશું તમને. 11મો દાખલો છે એના પછી જો મિત્રો, ઘઉંના લોટની થેલી પર 5 કિગ્રા વજન લખેલ હોય તેવી 11 થેલી પસંદ કરી તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે આપેલ છે. અહીંયા ઘઉંના લોટની 5 કિલોગ્રામ પેકિંગ વાળી થેલીઓ 11 થેલીઓ લીધેલી છે. હવે ખરેખર વજન કેટલો છે
એ આપણે એને વજન કર્યા બાદ ખ્યાલ આવે છે તો આટલો વજન હોય છે. પહેલી થેલીમાં 4.97 કિલોગ્રામ વજન છે, એટલે 5 કિલો લખેલું છે પણ વજન થોડોક ઓછો છે. બીજી થેલીમાં 5.05, થોડોક વજન વધારે છે. તો એ રીતે આવી 11 થેલીઓમાં વજન ખરેખર કેટલો છે એ અહીંયા લખેલું છે. મિત્રો 5 કિલો લખેલું હોય, દુકાનદાર કે કોઈ કંપનીનો એવો હેતુ ન હોય કે વજન ઓછું વધતું જાય, પણ થોડું ઘણું પ્લસ માઇનસ 1 કે 2 ગ્રામ કે 3 ગ્રામ પ્લસ માઇનસ થવાનું છે. એક્ઝેક્ટ 5 કિલોગ્રામ જ હોય એવું જરૂરી નથી. તો અહીંયા ખરેખર વજન કરેલું ત્યારે કેટલું આપણે મળે છે એ લખેલું છે. 11 થેલીઓ છે. હવે આપણે કઈ ઘટનાની સંભાવના શોધવાની છે? કોઈ એક થેલી યાદચ્છિક રીતે આમાંથી પસંદ કરીએ અને તેમાં લોટનું વજન 5 કિગ્રાથી વધુ હોય એ ઘટનાની સંભાવના આપણે જોઈએ છે. તો એ ઘટનાની સંભાવના જોઈતી હોય એ ઘટનાને આપણે નામ આપી દઈએ કે લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તે ઘટના. તો ઘટના એની સંભાવના, એની માટે તમારે અહીંયા 11 થેલીમાંથી એવી થેલીઓ ગોતવી પડશે કે વજન છે 5 કિલોગ્રામથી વધુ હોય. તો અહીંયા જુઓ, આ 4.97 એ નહીં, 5.05 5 કિલોગ્રામથી વધુ કહેવાય 1, 5.08 2, આ 3, આ 5 નથી લેવાના, 5 કિલોગ્રામથી વધુ, અહીંયા 5.06, 5.08, 5.07, 5.04. હવે કુલ પરિણામ ઘટના એ ઉદ્ભવવા કુલ પરિણામ શોધી લ્યો. 1 2 3 4 5 6 અને 7. 7 થેલીઓ એવી છે કે એમાં વજન છે એ 5 કિલોગ્રામથી વધુ છે. તો ઘટના એ ઉદ્ભવવા પરિણામની સંખ્યા 7 છેદમાં કુલ પરિણામ છે 11. તો અહીંયા ઘટના એની સંભાવના આપણે સીધી મળે છે, છેદ ઉડતા નથી. હવે બીજો દાખલો પણ આમાં બનાવી શકાય. હું એમ કહું 5 કિલોગ્રામથી ઓછું વજન હોય તે ઘટનાની સંભાવના. તો તમે 5 કિલોગ્રામથી ઓછું વજન હોય એવી થેલીઓ ગણશો. આ 1 અને 2 થેલી છે, તો 2/11. હવે એક્ઝેક્ટ 5 કિલોગ્રામ વજન હોય તે ઘટનાની સંભાવના. એક્ઝેક્ટ 5 હોય 1 2, અહીંયા 2 છે, તો એની સંભાવના 2/11. તો આવા એક દાખલાની અંદર બીજા આપને ઘણા બધા દાખલાઓ છે એ મળે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક દાખલાની અંદર આપણે જુઓ 2 થી 1 દાખલો પૂછેલો હતો, એમાં 2 થી 3 દાખલા બીજા બનાવેલા છે. તો પ્રશ્ન મારો એ છે કે દાખલો અગત્યનો નથી, દાખલો કઈ રીતે ગણવો એ જો આપણે સમજાઈ જાય તો દાખલાઓ છે સરળતાથી થઈ જાય.